નમસ્કાર. ઉત્સવોનો દેશ એટલે ભારત. હોળી અને ધૂળેટી વિદ્યોત્સવનો રંગોત્સવ સાવ નજીકના સમયમાં આ તહેવાર આવી રહ્યા છે. સમસ્ત હિન્દુ તહેવારો પાછળ એક મર્મ રહેલો છે. અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય. હોળી કે હુતાશણી જેને આપણે કહીએ છીએ એ પ્રહલાદ રૂપી ધર્મનો હિરણ્ય કશ્યપ રૂપી અધર્મ પરનો વિજય છે. ભારતની અંદર અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. હોળી ધૂળેટી એ માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે અલગ અલગ રીતે. વ્રજમાં હોળીનો પર્વ ખૂબ આનંદથી ઉજવવામાં આવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓને સતાવવાના સુંદર પ્રસંગાપાક જે ગીતો છે એ ગવાય છે. બરસાનાની ગોપીઓ ને જે રીતે નચાવે એવી રીતે આજે નૃત્ય ત્યાં થાય છે. અવધમાં તો રંગોત્સવ હોળીના દિવસથી છેક રંગપંચમી એમ 5 દિવસ સુધી ચાલે છે. ફાલ્ગુનનો અર્થ થાય છે લાલ રંગ અને પૂર્ણિમાનો અર્થ થાય પૂર્ણચંદ્ર. બિહારમાં હોળીને ફગવાના નામથી ઓળખવામાં આવે છે અને બિહાર અને એની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં તેને નવ વર્ષ ઉત્સવના રૂપમાં પણ ઉજવાય છે. હોલિકા દહન થાય છે, જે આપ જાણો છો. ખૂબ સુંદર રીતે હોળી શણગારવામાં આવે છે. બંગાળમાં એને ડોલ પૂર્ણિમા કહે છે. હોળીનું ખગોળીય મહત્ત્વ છે એમ સામાજિક મહત્ત્વ પણ છે. ફાગણમાં ફસલ પાકીને ઘરમાં ધનધાન્ય આવે એના આગમનનો આનંદ હોય છે. એ આનંદને વ્યક્ત કરવાનો પણ આ સમય છે. સાથે સાથે દરેક રંગની પોતાની એક ખાસિયત હોય છે અને જીવનના જુદા જુદા ભાગોને દર્શાવે છે. જેમ કે સફેદ રંગ શાંતિનો, લીલો રંગ ખુશીનો, લાલ રંગ શક્તિનો. આખું વર્ષ શરીર સ્વસ્થ રહે, નિરોગી રહે, એના માટે પણ આ ઉપયોગી છે. હોળીની ઝાડને આપણે લઈએ તો જે થોડો ઘણો કફ જામેલો હોય ફેફસામાં, અને સાથે સાથે ખાવાનું પણ એવું હોય છે ધાણી, ખજૂર, કે જેના લીધે સ્વસ્થ પણ સુધરે. સામાજિક મહત્ત્વ, ખગોળીય મહત્ત્વ, એની સાથે સાથે દિયર ભોજય વચ્ચે રંગોત્સવને એક વિશેષ મહત્ત્વ અપાય છે, જેથી કરીને સાહજિક રીતે નૈતિક સ્ખલનને ક્યારેય અવકાશ ન રહે. વાતાવરણની અસર મનુષ્યના મન મગજ ઉપર થાય છે. ઉત્તરાયણ પછી જ્યારે મોટો તહેવાર હોળી આવે છે ત્યારે વસંત પોતાના યૌવન પર હોય છે. આ રીતે હોળી અને ધૂળેટીનો ઉત્સવ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ. એક જગ્યાએ એક લેખકે લખ્યું છે કે મનની શુદ્ધિ માટેનું ઉત્તમ વ્રત છે હુતાશણી. આની પાછળની પૌરાણિક કથાઓ પણ છે, એ આપને ખ્યાલ હશે. દેવતાઓની પણ હોળી કહેવાય છે. એમ કહેવાય છે કે આ દિવસે દેવતાઓ પણ પૃથ્વી આવીને હોળી રમે છે. રાજસ્થાનની અંદર રાજવી ઠાઠ સાથે રમાય છે હોળી અને ધૂળેટી, જે ભાઈચારાનું પ્રતીક છે. રંગપંચમી મનાવવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ આની પાછળ છે કે આપણા પૂર્વજોએ તહેવારો પાછળ માત્ર ધર્મ જ નહીં, વિજ્ઞાનને પણ જોડ્યું છે. ઋતુ પરિવર્તનના ગાળામાં શરીરમાં પિત્ત અને આળસનું પ્રમાણ વધે. કુદરતી રંગો જેમ કે હળદર, કેસુડો, બીટનો રસ જ્યારે ત્વચાના સંપર્કમાં, ચામડીના સંપર્કમાં આવે ત્યારે તે ઔષધિનું કામ કરે છે. હવામાં ઉડતા અબીલ અને ગુલાલ શ્વસન તંત્રને શુદ્ધ કરવામાં ઉપયોગી થાય છે. સામાજિક એકતાનો પણ આમાં પર્યાય છે. નકારાત્મકતાનો આ તહેવારમાં નાશ થાય છે. પરિવાર અને બાળકોનું રક્ષણ
ને એના માટે લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે માતાઓ વ્રત રાખે છે. સાથે સાથે ઉતારશ્રીનું વ્રત ફાગણ સુદ પૂનમ હોળીના દિવસે અત્યંત શ્રદ્ધાભાવથી કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રત કરનાર વ્યક્તિ સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરી નિત્યકર્મમાંથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરી ઈષ્ટદેવનું ધ્યાન કરે છે, ઉપવાસનો સંકલ્પ કરે અને શ્રદ્ધા મુજબ નિર્જળા અથવા ફળાહારનો ઉપવાસ કરે છે. સાંજે હોલિકા દહન સમયે પૂજા માટેની થાળી તૈયાર થાય. હળદર, ગુલાલ, અબીલ, કંકુ, ચોખા એટલે કે અક્ષત, નાળાછડી, કાચું સૂતર, તાંબાના લોટામાં શુદ્ધ જળ, ફૂલ અને નૈવેદ્ય તરીકે ધાણી, ચણા, ખજૂર, પતાસા, શ્રીફળ એટલે કે નાળિયેર રાખવામાં આવે છે. હોલિકા દહન વખતે શુભ મુહૂર્તમાં હોલિકા દહન ઉતાસની પ્રગટાયા પછી એની ફરતે પ્રદક્ષિણા થાય છે. કમસે કમ 4 વખત પ્રદક્ષિણા કરાય છે. પાણીની ધાર કરવામાં આવે છે અને પછી જે નૈવેદ્ય હોય એ પધરાવવામાં આવે છે. પછી વ્રતના પારણા થાય છે અને સ્વાદિષ્ટ ભોજન લેવાય છે. બીજા દિવસે રંગોનો ઉત્સવ હોય છે, ધૂળેટી, ત્યારે એકબીજા ઉપર રંગ છાંટી અને પ્રેમ વ્યક્ત કરીએ છીએ. એકબીજાને હોળી મુબારક. એટલે દરેક તહેવારની પાછળ ખગોળીય, સામાજિક અને વૈજ્ઞાનિક આયુર્વેદનું સાથે મહત્ત્વ હોય છે. તો સરસ રીતે હોળી રમાડીએ અને આનંદથી આપણે ઉજવીએ. ભાઈચારો વધે, મિત્રતા વધે. આપ સૌને હોળી પર્વની શુભેચ્છા, રંગોત્સવની શુભેચ્છા. પ્રણામ. જય અરુણાચલ.